જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, તમને રાત્રે 11:11 ક્યારેક મોબાઈલમાં ઓચિંતાનું ધ્યાન ગયું હોય કે 11:11 થઈ, બરોબર, 4 એકડા લખેલા હોય, અથવા તો 2 વાગ્યા છે અને 3:33 થઈ છે, ટૂંકમાં એક ધારા 3 આંકડા, એક ધારા 2 આંકડા, એક આંકડા, હવે 1 થી લઈ અને 9 સુધી અને શૂન્ય પણ, આ બધા આંકડા જો વારંવાર ઓટોમેટિક દેખાતા હોય, એવા નંબર પ્લેટ ઘણે ઘડીએ દેખાતી હોય, તો આંકડા શાસ્ત્ર મુજબ એનું શું રિઝલ્ટ મળે, એનો શું મતલબ છે ભાઈ? તમે ભાગ્યશાળી છો, તમે કયો આંકડો જોવો છો એના ઉપર આધાર રાખે છે। તો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ બનાવું છું, બરોબર છે, લેટર્સ ઉપર, એન્જલ નંબર ઉપર, બરોબર છે, તો ખાસ વિડીયો જોજો। અને કહેવાય ને કે મેં પોતે પણ ફીલ કરેલું છે કે આ શક્તિ ખરેખર હોય છે ભાઈ, એટલા માટે હું વિડીયોમાં કહું છું, બરોબર છે। ફટાફટ વિડીયો શરૂ કરીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો। દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો। વિડીયો ગમે તો લાઇક કરજો, નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે, બરોબર છે। તો મિત્રો, હવે આપણે તમામ આંકડા વિશે વાત કરીએ, પણ પહેલી વાત તો કે આ વિડીયોમાં જેટલા આંકડા વિશે હું વાત કરીશ ને, બરોબર, 0 થી લઈને 9 સુધી, હવે એવું નથી ફક્ત ઘડિયાળ ઉપર જ આધાર રાખે છે, નંબર પ્લેટ છે, કોઈ પણ જગ્યાએ તમને દેખાય છે, અને ઓચિંતાનું એવું નથી તમે રાત્રે 11:11 થાય એ પહેલાં તમે રાહ જોઈને બેઠા હોય કે અલાર્મ મૂકીને બેઠા હોય કે ભાઈ આ હવે વાગે એટલે જોવો અને ઈચ્છા માગી લઉં, એમ નહીં, ઓટોમેટિક તમારી આંખ એ સમયે ત્યાં પહોંચે, એનું શું કારણ હોય એ તમને કહેવું છે। તો મિત્રો, મેં તમામ પોઈન્ટ લખેલા છે, ખાસ સૌથી પહેલી વાત આપણે કરીશું 0 વિશે, ત્યારબાદ 1 થી 9 વિશે વાત કરી। તો મિત્રો, 0 તમને શૂન્ય ઘડીએ ઘડીએ દેખાતો હોય, હવે એ ઘડિયાળ છે કે પછી કોઈ પણ જગ્યાએ, બરોબર છે, 10 વાગ્યા છે, જેમ કે, તો 1 ની પાછળ મીંડું તો આવ્યું ને, 9:30 થયા છે, તો તમારા મોબાઈલની અંદર ફોન્ટ જે છે ડિજિટ, બરોબર છે, 930, બરોબર છે, અથવા તો નંબર પ્લેટ છે 000, બહુ તમને આખો દી વારંવાર દેખાય છે, તો એનો શું મતલબ? મિત્રો, જો 0 તમને ઘડીએ ઘડીએ દેખાતો હોય તો એનો મિનિંગ એ છે કે તમે બહુ જલ્દી, કહેવાય ને કે ભક્તિમાં ઊંડા ઉતરવાની તૈયારીમાં છો, કદાચ તમે નો પણ હોય, બરાબર છે, તેમ છતાં કોઈ વ્યક્તિ આવશે અને તમને એ લાઈનમાં જવા માટે, તમને ભક્તિની દિશામાં જવા માટે પ્રેરણા આપશે કે હા, સાચું ભક્તિ છે, નામ જપ છે ભાઈ, અને ત્યાંથી તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ જે કહેવાય ને શરૂ થઈ જશે। હવે આપણે વાત કરીએ 111, 11 અને 4 ટાઈમ 1 માટે, એટલે કે ગમે તે કહી શકાય, આ તો મેં જસ્ટ ઉદાહરણ આપ્યું, બરોબર છે, એટલે કે એકડો 1 નંબર, 1 ડિજિટ, નંબર 1 માટેની વાત કરીએ। મિત્રો, જો તમને ઘડિયાળમાં 11:11 મોબાઈલમાં ધ્યાન જાય, અથવા તો ક્લોકમાં દેખાય કે કોઈ પણ જગ્યાએ 11:11 ખરે ઘડીએ તમને એમ લાગે કે મારી નજર ત્યાં જાય છે ઓટોમેટિકલી, એનો શું મતલબ થાય? તો મિત્રો, એનો મતલબ છે કે દિવસ તમારો સારો જશે, જે દિવસે દેખાય તે દિવસે, અને બધા કર્મ તમારા ઓટોમેટિક થઈ જશે। આ બ્લેસિંગ કહેવાય, યુનિવર્સ છે, બ્રહ્માંડની શક્તિ, દિવ્ય શક્તિ, મેં ઘણા વખત વિડીયોમાં કીધેલું છે, આ ખરેખર વર્ક કરે છે ભાઈ। હવે જ્યારે તમને 11:11 કે 111 કે 4 એકડા કે 1 એકડો કાંઈ પણ એવું દેખાય ને, સડનલી ઓચિંતાનું ઘડિયાળમાં છે કે કોઈ પણ જગ્યાએ, ત્યારે તમારા કોઈ પણ દેવી દેવતા, પ્રિય દેવી દેવતા જે છે, કુળદેવતા, કુળદેવી છે, એમનું ધ્યાન ધરી અને ઈચ્છા માગી લેવાની, બરોબર છે, એ ભૂલતા નહીં, અને પોઝિટિવ રહેજો, તમારા કાર્ય બહુ જલ્દી બધા સફળ થઈ જશે। પછીની વાત કરીએ તો 2 અને 3 બંનેનો આન્સર સેમ છે, 2 દેખાય, 22, 333, બરોબર છે, 4 વખત 2 દેખાય, 333, 3, અથવા તો 4 ટાઈમ 3 કાંઈ પણ દેખાય, એનો મિનિંગ શું? તો કે તમે બહુ જલ્દી ભક્તિ તરફ તો જશો જ, સાથે સાથે તમને તમારા કર્મનું રિઝલ્ટ જે છે ને પોઝિટિવ વેમાં મળશે, પોઝિટિવ વેમાં, સકારાત્મક રીતે તમારું રિઝલ્ટ તમને મળશે। જેને 2 વારંવાર દેખાતા હોય કે 3 વારંવાર દેખાતા હોય, બરોબર છે, એમના માટે। પછીની વાત કરીએ
અને મિત્રો જો મેઇન વાત એ કે ઘણા કહેશે કે અમને અલગ અલગ ડિજિટ દેખાતા હોય છે કે અલગ અલગ આંકડામાં રસ છે કે આમ પ્રિય આંકડો છે, જેમ કે 23 છે, 66 છે, 25 છે, 42 છે, કોઈ પણ બે આંકડા અલગ અલગ હોય તો કમ્પેર કેમ કરવું? હવે આ 0 થી 9 સુધી કહી દઉં ને, ત્યારબાદ એ બે આંકડાનું ભેગું કરી લ્યો, એ તમારા માટે હોય. સમજી ગયા તમે? તો હવે આપણે વાત કરીએ 4 માટે. 444 4 4 અથવા તો 44 4 વખત ચોગડો કાંઈ પણ હોય તો શું મતલબ? તો કે તમારા પિતૃ અને પૂર્વજ તમને જોવે છે, તમારી સાથે છે, તમને સ્વપ્નમાં દર્શન આપી શકે છે, આશીર્વાદ આપી શકે છે, એમની દયા કૃપા પ્રેમ કરુણા તમારી સાથે હંમેશા રહે છે. એટલા માટે ગમે ત્યારે જો તમને 4 આંકડાથી લગાવવું હોય અથવા તો 4 નંબર જે છે તે તમારું કામ પૂર્ણ કરતું હોય કે રેગ્યુલર તમને દેખાતું હોય, તો તમામ શુભ કાર્યો શરૂ કર્યા પહેલાં પિતૃઓને આશીર્વાદ ખાસ લેજો. બરાબર છે? હવે આપણે વાત કરીએ 5 નંબર માટે અથવા તો 55 છે, 555 છે, ઓનલી 5 છે, કોઈ પણ આંકડો હોય, ટૂંકમાં કહું તો 5. એનો મતલબ શું? તો કે તમારી લાઈફમાં નવો બદલાવ આવશે, તમે ટ્રાવેલ કરી શકશો, ફરવા માટેની નવી નવી ઓપોર્ચ્યુનિટી તમારી લાઈફમાં મળશે. જોબ કરો છો તો એ ટાઈપની કંઈક નવી જોબ પ્રમોશનમાં મળે, બરોબર છે, અથવા તો નવી જોબ મળે. બિઝનેસ કરો છો તો એવો લાભ મળે, કંઈ ટ્રીપ થઈ શકે, બરોબર છે. અને તમારો શુભ સમય શરૂ થઈ જ ગયો છે, થઈ જ ગયો છે, શરૂઆત થઈ ગઈ છે, જો તમને પાંચડો ઘડીએ ઘડીએ દેખાતો હોય તો. હવે વાત કરીએ 6 વિશે. 6 66 666 66 કે પછી ખાલી 6 જો વારંવાર તમને મોબાઈલમાં દેખાય, ઘડિયાળમાં દેખાય, ક્લોક ડિજિટ વાઇઝ દેખાય કે પછી નંબર પ્લેટમાં દેખાય, કોઈ પણ જગ્યાએ તમને 6 દેખાય, એનો મિનિંગ શું? તો કે ધન ખૂબ જલ્દી તમારી પાસે આવશે, ધન લાભને તમને યોગ છે ધન લાભનો, બરોબર છે, એ સાબિત થાય છે. પ્લસ બુદ્ધિ. મિત્રો એવું હોય છે જો જેની પાસે જાજુ ધન આવી જાય, ખૂબ પૈસો આવી જાય ને, એ બુદ્ધિને બેલેન્સ નથી કરી શકતા. આ બધાની વાત નથી કરતો, પણ અમુક પર્સન એવા હોય જેની પાસે ધન આવી જાય તો બુદ્ધિ વિનાશ થઈ જાય, એટલે કે બુદ્ધિ ખોટી દિશામાં ચાલી જાય. બુદ્ધિ સારી દિશામાં ચાલતી હોય તો ધન ન હોય. એટલા માટે બંનેને બેલેન્સ કરીને ચાલવું પડે, બરોબર? એ ખાસ ધ્યાન રાખજો. પછીની વાત કરીએ 7 માટે. આ તો મેં અગાઉ પણ એક વખત વિડીયો બનાવેલો છે, કદાચ જેને જોયો હોય એને ખ્યાલ હશે. 7 અથવા તો 77 777 4 વખત 7, બરોબર છે. ભક્તિમાં તમને કોઈ વ્યક્તિ આગળ લઈ જશે અને એ તમારું ભાગ્યોદયનો દરવાજો ખોલશે. એનો મતલબ શું? તો કે તમને કોઈ પણ વ્યક્તિ મળે કે જે તમારા ઓળખીતા હોય, કોન્ટેક્ટ લિસ્ટમાં હોય, જે તમને ભક્તિ તરફ આગળ ખેંચશે, તમને પ્રેરણા કરશે ભક્તિ બાજુ. તે જ તમારો ભાગ્યોદયનો દરવાજો પણ ખોલશે. ભાગ્યોદય એટલે શું? તો કે 1 સેકન્ડ કે 1 મિનિટ હોય એ પછીનો આખો લાઈફ તમારી છે ને મોજમાં જાય, ત્યાં સુધી તમને આંકડો પહોંચાડશે ભાઈ. તો હવે વાત કરીએ 8 માટે. 88 888 4 વખત 8. આનો મતલબ શું છે? તો કે દાન પુન જરૂર કરવું, ફળ ડબલ મળશે. એક જ આનો સંકેત છે. મિત્રો તમને જ્યારે પણ આંકડો દેખાય, ઘડિયાળમાં છે, બહાર નંબર પ્લેટમાં છે કે કોઈ પણ જગ્યાએ, બંને એટલું દાન પુન કરજો. હા, ભલે તમે કોઈની વ્યક્તિને પૈસા નથી દઈ શકતા, પણ કંઈક ખાવાનું લઈને ખવડાવો, કપડાં આપો, ઓઢવાનું આપો, કોઈ પણ વસ્તુ, એનું ડબલ ફળ તમને દાદા આપશે ભાઈ, બરોબર છે ને. લાસ્ટ અને ફાઇનલ 9 નવડો. મિત્રો વિચારો તમે, હું નવડાની વાત કરી અને આ વિડીયો 9 મિનિટની આસપાસ પહોંચ્યો. આ બધું ઓટોમેટિક થતું હોય. તમને 19 દેખાય, 99 999 4 વખત 9. ઘણા લોકોનો તો નવડો બહુ ફેવરિટ હોય છે ભાઈ, બરોબર છે. નવડો શું સંકેત આપે છે? તો કે સૌ પ્રથમ તો ભક્તિનું ફળ જરૂરથી મળશે, સારા કર્મોનું ફળ બહુ જલ્દી મળશે, શુભ સપના આવશે અને કર્મ પ્લસ ભક્તિથી બહુ જ લાઈફમાં આગળ વધશો. મિત્રો કર્મ કરતા હોય રેગ્યુલર, સાથે સાથે ભક્તિ કરતા હોય તો તમને ડબલ ત્રબલ 4 ગણા દાદા ખેંચી અને આગળ લઈ જશે ભાઈ. આવો હું ભેગો છું, મોજ કર ભાઈ. એટલે આ હકીકતમાં આવું થાય છે. મિત્રો 0 થી 9 સુધીની જેટલી પણ વાત મેં તમને આ વિડીયોની અંદર કરી, એ બધા આંકડાની માહિતી સંકેત 100% સાચા છે ભાઈ. જો તમને એ પ્રમાણે દેખાતું હોય, ઓટોમેટિક સડનલી
તો જરૂરથી પાલન કરજો. તમને એ સંકેત પ્રમાણે લાભ મળશે ને 1000% મળશે ભાઈ. અથવા તો કોઈ વ્યક્તિને આંકડાશાસ્ત્ર પ્રમાણે કે પછી કહેવાય કે જ્યોતિષી અબાઉટ બરોબર છે એમના રિલેટેડ કે પછી એસ્ટ્રોલોજી રિલેટેડ કોઈ પણ વસ્તુ બરોબર છે, વાસ્તુ દોષ જે છે, નવગ્રહ છે, કાંઈ પણ પ્રશ્ન હોય બિંદાસ ફીલ ફ્રી ટુ આસ્ક મી બરોબર છે. તમે મને કમેન્ટ સેક્શનમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર મેસેજ કરીને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અકાઉન્ટ નેમ પણ સ્ક્રીન ઉપર આપી દઉં છું, તમે મને ત્યાં મેસેજ કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને શેર કરજો જેથી બધાને લાભ મળે, જાણકારી મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, કમેન્ટમાં જય શ્રી રામ જય બજરંગબલી લખી દેજો અને નીચે હાઈપ બટન છે વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. દાદા બધાને મોજમાં રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ હો ભયા.